ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના શારીરિક પ્રતિભાવને શું કહેવાય છે મિત્રો? ફટાફટ આપણી જે જૂની સિસ્ટમ છે એ જ પ્રમાણે મિત્રો આપણે કોમેન્ટ બોક્સમાં આન્સર કેવી રીતે લખશું તો આપણને ખબર છે કે ક્વેશ્ચન 1 જે જવાબ આવતો હશે એટલે કે 1A, 1B, 1C અને 1D. આવી રીતે મિત્રો આપણે કોમેન્ટ બોક્સમાં આન્સર લખતા રહીશું જેથી કરીને ખ્યાલ આવી જાય. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાની શરૂઆત કરી દઈશું કે વાતાવરણમાં ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના શારીરિક પ્રતિભાવને શું કહેવામાં આવે છે? ઓપ્શન A હલનચલન, ઓપ્શન B ચેષ્ટા, ઓપ્શન C વિકાસ અને ઓપ્શન D એક પણ નહીં. તો ફટાફટ આન્સર આપીશું. તો આ યાદ રાખીશું અહીંથી મિત્રો આપણે કે વાતાવરણમાં ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના જે શારીરિક પ્રતિભાવ છે એને શું કહેવામાં આવે છે? તો એને ચેષ્ટા કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? ચેષ્ટા કહેવામાં આવે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર B છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 2. નીચેનામાંથી પ્રયોગ પદ્ધતિની મર્યાદા કઈ છે મિત્રો? પ્રયોગ પદ્ધતિ છે એની મર્યાદા કઈ છે એ પહેલા મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે પ્રયોગ પદ્ધતિના પ્રણેતા કોણ છે. અગાઉના વિડીયોમાં આપણે વાત કરી ચૂક્યા છે એટલે તમને બધાને ખ્યાલ જ હશે કે પ્રયોગ પદ્ધતિના પ્રણેતા કોણ છે. તો તમારે સૌ પ્રથમ તો મિત્રો આન્સર લખવાનો છે કે પ્રયોગ પદ્ધતિના પ્રણેતા કોણ છે. એના પછી મિત્રો આપણે જોઈએ તો પ્રયોગ પદ્ધતિની મર્યાદા કઈ છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન A છે પરિણામોની પુનઃ ચકાસણી થઈ શકે છે. ઓપ્શન B છે પરિણામો પક્ષપાત રહિત હોય છે. ઓપ્શન C છે બે સમકક્ષ જૂથોની રચના કરવી કઠિન છે. અને ઓપ્શન D છે આપેલ તમામ. તો મિત્રો ખાસ અહીંથી યાદ રાખીશું કે પ્રયોગ પદ્ધતિની મર્યાદા એક છે કે પ્રયોગ પદ્ધતિ દ્વારા આપણે બે સરખા જૂથોની રચના કરી શકતા નથી. શું યાદ રાખીશું કે પ્રયોગ પદ્ધતિ દ્વારા આપણે બે સરખા જૂથોની રચના કરી શકતા નથી. એટલે કે બે સમકક્ષ જૂથોની રચના કરવી કઠિન છે. આ એની મર્યાદા છે મિત્રો. શું છે? તો મર્યાદા છે. એટલે કે અહીંથી આપણું ઓપ્શન નંબર C છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો ક્વેશ્ચન નંબર 3. અને ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા મિત્રો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું કે કિન્ડરગાર્ટન જે શિક્ષણ પદ્ધતિ છે એના પ્રણેતા કોણ હતા? ઓપ્શન A મેડમ મારિયા મોન્ટેસરી, ઓપ્શન B કિલપેટ્રિક, ઓપ્શન C ફ્રોબેલ અને ઓપ્શન D રૂસો. તો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપીશું કે કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો યાદ રાખીશું મિત્રો મેડમ મારિયા મોન્ટેસરી હતા. કોણ હતા? મેડમ મારિયા મોન્ટેસરી કે જેમને કિન્ડરગાર્ટન પદ્ધતિ વિકસાવી હતી. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો આપનો ક્વેશ્ચન નંબર 4. અને 4 નંબરનો ક્વેશ્ચન છે પાવલોવના સિદ્ધાંત પ્રમાણે પ્રતિચાર માટે શું હોવું જરૂરી છે? ખાસ યાદ રાખીશું મિત્રો પાવલોવનો જે સિદ્ધાંત છે એના પ્રમાણે પ્રતિચાર માટે શું હોવું જોઈએ. અને મિત્રો ખાસ મિત્રો યાદ રાખીશું કે પાવલોએ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મિત્રો. કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો પાવલોએ એ આપણને ખબર હોવું જોઈએ. તો યાદ રાખીશું મિત્રો કે પાવલોએ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. ખાસ યાદ રાખી લઈશું. તો પાવલોના સિદ્ધાંત પ્રમાણે પ્રતિચાર માટે શું હોવું જોઈએ? તો પ્રતિચાર માટે હંમેશા મિત્રો ઉદ્દીપક હોવું જોઈએ. ઉદ્દીપક વગર પ્રતિચાર મળી શકે નહીં. દાખલા તરીકે આપણને ભૂખ લાગી છે તો આપણી સામે કોઈ ગરમ ગરમ ભજીયા આપે છે તો એ ભજીયા છે એ મિત્રો ઉદ્દીપક થઈ જશે. અને ભજીયા જોઈને આપણા મગજમાં અથવા તો આપણા મોંમાં લાર આવે છે તો એને આપણે પ્રતિચાર કહીએ છીએ. તો ટૂંકમાં પ્રતિચાર માટે સામે ઉદ્દીપકનું હોવું અનિવાર્ય છે એટલે યાદ રાખીશું કે ઉદ્દીપક હોવો જોઈએ. અહીંથી આપણો ઓપ્શન નંબર A રાઈટ આન્સર થઈ જશે. ખાસ અભિક્રમિત અધ્યયન મોડેલ કોણે તૈયાર કરેલ છે? ખાસ યાદ રાખીશું મિત્રો અભિક્રમિત અધ્યયન મોડેલ છે એ કોણે તૈયાર કરેલું છે? ઓપ્શન A પાવલોવ, ઓપ્શન B સ્કિનર, ઓપ્શન C થોર્નડાઇક અને ઓપ્શન D કોહલર. તો યાદ રાખીશું મિત્રો અભિક્રમિત અધ્યયન બધાને જ ખ્યાલ છે કે અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે? તો અભિક્રમિત અધ્યયન સાથે સ્કિનરનું નામ સંકળાયેલું છે. કોનું નામ સંકળાયેલું છે મિત્રો? સ્કિનરનું. એટલે કે અભિક્રમિત અધ્યયન મોડેલ મિત્રો સ્કિનરે તૈયાર કરેલું છે. કોણે તૈયાર કરેલું છે? સ્કિનરે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર B છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 6. અને 6 નંબરનો ક્વેશ્ચન છે
તત્પરતાનો નિયમ એ કયા અધ્યયન સિદ્ધાંતની નિપજ છે મિત્રો? જ્યારે આપણે શિક્ષણ અધ્યયન વિશે વાત કરી હતી ત્યારે જે સિદ્ધાંતો શીખ્યા હતા એમાં મેં તમને કહ્યું હતું કે તત્પરતાનો નિયમ છે એ કયા સિદ્ધાંતની નિપજ છે, એટલે કે કયા સિદ્ધાંત ઉપર આધારિત છે મિત્રો? તો અભિસંધાન, આંતરસૂઝ, પ્રયત્ન અને ભૂલ અને કારક અભિસંધાન. બધાને જ ખબર પડી ગઈ કે જવાબ તો મિત્રો શું આવે? પ્રયત્ન અને ભૂલ દ્વારા. એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન ઉપરથી આપણને તત્પરતાનો નિયમ જાણવા મળે છે, એટલે કે નિપજ તરીકે મળે છે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, તો આગળનો ક્વેશ્ચન છે આપણો, તરુણોના સામાજિક વિકાસમાં કયા ગુણોનો વિકાસ થાય છે? તરુણોના સામાજિક વિકાસમાં મિત્રો કયા ગુણોનો વિકાસ થાય છે? ઓપ્શન એ નેતૃત્વ, ઓપ્શન બી ઉત્સાહ, ઓપ્શન સી નિષ્ઠા અને ઓપ્શન ડી આપેલ તમામ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં મિત્રો આન્સર આપો કે તરુણોના જે સામાજિક વિકાસમાં કયા ગુણોનો વિકાસ થાય છે. ફટાફટ ક્લિયર કરી લઈશું મિત્રો. 7 નંબરમાં યાદ રાખીશું કે સામાજિક વિકાસમાં મિત્રો નેતૃત્વ, ઉત્સાહ અને નિષ્ઠા આ ત્રણ ગુણોનો વિકાસ થાય છે, એટલે કે ઓપ્શન નંબર ડી આપેલ તમામ એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ છે આપણો 8 નંબરનો ક્વેશ્ચન. અને 8 નંબરનો ક્વેશ્ચન છે સર્જનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજે છે. મિત્રો જ્યારે આપણે બચાવ પ્રવૃત્તિની વાત કરી હતી ત્યારે મિત્રો એક બચાવ પ્રવૃત્તિ જોઈ હતી, તેમાં તમને કહ્યું હતું કે આ બચાવ પ્રવૃત્તિ મિત્રો સર્જનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજે છે. કઈ બચાવ પ્રવૃત્તિ આવશે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. દોષારોપણ, વ્યક્તિકીકરણ, દિવા સ્વપ્ન કે તાદાત્મ્ય? તો આપણે વાત કરી હતી એ પ્રમાણે મિત્રો જે કે તાદાત્મ્ય નામની બચાવ પ્રવૃત્તિ છે કે જેમાં લાગણી એક બીજાની લાગણીને મિત્રો આપણે અનુભવીએ છીએ, એ બચાવ પ્રવૃત્તિ મિત્રો સર્જનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજે છે. એ વખતે આપણે વાત પણ કરી હતી, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, આગળનો ક્વેશ્ચન છે 9 નંબરનો ક્વેશ્ચન, બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી હતી મિત્રો? ખાસ મિત્રો દરેકે દરેક વ્યાખ્યાઓ બુદ્ધિ, પછી વૃદ્ધિ અને વિકાસ આ બધામાં જ વ્યાખ્યાઓ આપણે યાદ કરી છે. તો અહીંયા કે બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે, આ વ્યાખ્યા મિત્રો કોને આપી હતી? ટર્મન, થોર્નડાઈક. મિત્રો અહીંયા થોર્નડાઈક 2 વખત ટાઈપ થઈ ગયું છે, અને વુડવર્ડ. તો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપીશું કે બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે. આ વ્યાખ્યા મિત્રો કોને આપી હતી? તો યાદ રાખીશું મિત્રો, આ વ્યાખ્યા ટર્મને આપી હતી. કોને આપી હતી? ટર્મને આપી હતી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, 10 નંબરનો ક્વેશ્ચન છે ગેરેટે જણાવેલા બુદ્ધિના પ્રકારો દર્શાવો. એટલે કે ગેરેટે બુદ્ધિના કયા કયા પ્રકારો દર્શાવ્યા હતા? ખાસ ક્લિયર કરી લઈએ મિત્રો, ઓપ્શન વગર જ જવાબ મળી જશે આનો. તો ગેરેટે બુદ્ધિના 3 પ્રકારો આપ્યા હતા. કયા 3 પ્રકારો આપ્યા હતા? એક તો મૂર્ત બુદ્ધિ, બીજું અમૂર્ત બુદ્ધિ અને ત્રીજી સામાજિક બુદ્ધિ. આ 3 બુદ્ધિના પ્રકારો મિત્રો કોને દર્શાવ્યા હતા? તો એચી ગેરેટે દર્શાવ્યા હતા. એટલે કે અહીંથી આપણા ઓપ્શનમાં થશે મૂર્ત બુદ્ધિ, સામાજિક બુદ્ધિ અને અમૂર્ત બુદ્ધિ. આ 3 પ્રકારો મિત્રો કોને આપ્યા હતા? તો ગેરેટે દર્શાવ્યા હતા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે કે ઉપરોક્ત તમામે તમામ પ્રકારો ગેરેટે દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, આગળનો આપણો ક્વેશ્ચન છે 11 નંબરનો ક્વેશ્ચન કે વર્ગ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના મનોવલણો જાણવા જરૂરી છે, કારણ કે આ મિત્રો વર્ગ વ્યવહારનો ક્વેશ્ચન છે અને વર્ગ વ્યવહારના ક્વેશ્ચન આપણને આવડવા જોઈએ ખાસ. તો અહીંયા આપણને વર્ગ વ્યવહારનો ક્વેશ્ચન એવું કહે છે કે વર્ગ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના મનોવલણ આપણે જાણવા જરૂરી છે. કેમ જાણવા જરૂરી છે? તો ઓપ્શન ઉપર જઈએ તો વિદ્યાર્થીને યોગ્ય રીતે ધમકાવી શકાય, વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરી શકાય, વિદ્યાર્થીને શિક્ષકની હાજી હા કરતો કરી શકાય અને વિદ્યાર્થીની માનસિકતાઓનો વિકાસ કરી શકાય. તો યાદ રાખીશું મિત્રો કે મનોવલણ કેમ જાણવા છે આપણા વિદ્યાર્થીના? કારણ કે શિક્ષક તરીકે આપણી ફરજ શું હોય? તો વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરવાની. વિદ્યાર્થીને જે વિષય છે એ વિષયમાં રસ લેતો કરવા માટે આપણે એના મનોવલણો જાણવા આવશ્યક છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે કે વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરી શકાય. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, આગળનો ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 12
12 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે મિત્રો? તો ગુજરાતી ભાષામાં શાંત વાંચન કસોટીના પ્રણેતા કોણ છે? ખાસ યાદ રાખીશું, ગુજરાતી ભાષામાં જે શાંત વાંચન કસોટી છે એના પ્રણેતા કોણ છે? ઓપ્શન એ કેજી દેસાઈ, ઓપ્શન બી આર.એસ. પટેલ, ઓપ્શન સી બીયુ પટેલ અને ઓપ્શન ડી દુષ્યંત શુક્લ. ફટાફટ કોમેન્ટમાં આન્સર આપો મિત્રો. આપણે કોમેન્ટ બોક્સમાં આન્સર કઈ રીતે લખીએ છીએ બધાને જ ખબર છે. 12A, 12B, 12C અને 12D. આવી રીતે આન્સર આપીશું. તો ફટાફટ આન્સર આપી દો. ગુજરાતી ભાષામાં શાંત વાંચન કસોટીના પ્રણેતા કોણ છે? તો યાદ રાખીશું મિત્રો, શાંત વાંચન કસોટી કોણે આપી હતી? તો બીયુ પટેલે આપી હતી. કોણે આપી હતી? બીયુ પટેલ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આ દરેકે દરેક બુદ્ધિ કસોટી અને દરેકે દરેક બુદ્ધિ કસોટીના પ્રણેતા આપણે યાદ કરી લઈશું, કારણ કે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે ને પૂછાઈ શકે છે. સાથે સાથે આ તમામની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળશે. સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં અમુક પીડીએફ નહીં હોય તો મિત્રો તમે આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના ફ્રી મટીરિયલમાં તમે જશો ફોલ્ડરમાં, એટલે તમને તમામની પીડીએફ મળી જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે આપણો 13 નંબરનો ક્વેશ્ચન મિત્રો. અપવાદરૂપ બાળકોમાં કોનો સમાવેશ થાય છે? અપવાદરૂપ બાળકો મિત્રો આપણે ભણ્યા હતા, એમાં તમને કહ્યું હતું કે એમાં કોનો સમાવેશ થાય છે? પ્રતિભાશાળી બાળકોનો, મંદબુદ્ધિ બાળકોનો, શારીરિક અક્ષમ બાળકોનો, આપેલ તમામ બાળકોનો. મેં તમને કહ્યું હતું કે અપવાદરૂપ બાળકોમાં મિત્રો કોનો સમાવેશ થશે? તો પ્રતિભાશાળી બાળકો પણ આવશે, મંદબુદ્ધિના બાળકો પણ આવશે અને શારીરિક અક્ષમ બાળકો પણ આવશે. એટલે કે આ ત્રણ બાળકો મિત્રો અપવાદરૂપ બાળકોમાં સમાવેશ થશે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે આપણો 14 નંબરનો ક્વેશ્ચન મિત્રો. 14 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? કે જેનો બુદ્ધિઆંક 25 થી 50 વચ્ચેનો હોય એને શું ગણવામાં આવે છે? એના માટે મિત્રો એક પર્ટિક્યુલર નામ છે કે જેનું 25 થી 50 બુદ્ધિઆંક હોય એને મિત્રો આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ નિમ્ન બુદ્ધિ, ઓપ્શન બી સામાન્ય, ઓપ્શન સી મૂઢમતી અને ઓપ્શન ડી અતિ સામાન્ય. તો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપી દઈશું. બુદ્ધિઆંક 25 થી 50 વચ્ચે હોય તેને શું ગણવામાં આવે છે? યાદ રાખીશું મિત્રો, 25 થી 50 બુદ્ધિઆંક વાળાને આપણે મૂઢમતી કહીએ. શું કહીએ છીએ? મૂઢમતી કહીએ છીએ. એટલે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, આગળ ક્વેશ્ચન છે 15 નંબરનો. અને 15 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? કોઈ એક શક્તિની બાબતમાં બે વ્યક્તિઓ વચ્ચેના તફાવતને શું કહે છે? મિત્રો ખાસ આપણા માટે આઈએમપી ક્વેશ્ચન છે કે કોઈ પણ એક જ શક્તિની બાબતમાં અને બે વ્યક્તિઓ વચ્ચે રહેલા તફાવતને આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ વ્યક્તિત્વ, ઓપ્શન બી વ્યક્તિગત ભેદ, ઓપ્શન સી વૈયક્તિક ભેદ અને ઓપ્શન ડી બી અને સી બંને. યાદ રાખીશું મિત્રો, કોઈ એક શક્તિની બાબતમાં બે વ્યક્તિઓ વચ્ચે રહેલા ભેદને આપણે શું કહીએ છીએ? તો એને વ્યક્તિગત ભેદ કહીએ છીએ. પરંતુ એક જ વ્યક્તિમાં અલગ અલગ શક્તિઓની બાબતમાં જો તફાવત રહેલા હોય તો એને આપણે વૈયક્તિક ભેદ કહીએ છીએ. પરંતુ અહીંયા તો બે વ્યક્તિઓ વચ્ચેના ભેદ છે એટલે આપણે શું કહીશું? એને વ્યક્તિગત ભેદ કહીશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, આગળનો ક્વેશ્ચન છે મિત્રો 16 નંબરનો ક્વેશ્ચન. અને 16 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો કેળવણીકારોએ વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખીને વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ રાખવાનો આગ્રહ રાખે છે? મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો કે કેળવણીકારો વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને ટોટલ કેટલા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં રાખવાનો આગ્રહ રાખે છે? ઓપ્શન એ 10 થી 12, ઓપ્શન બી 12 થી 15, ઓપ્શન સી 15 થી 20 અને ઓપ્શન ડી 20 થી 25. ફટાફટ આન્સર આપો મિત્રો. કે કેળવણીકારોના મતે વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ રાખવાનો આગ્રહ રાખે છે? તો વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને મિત્રો કેળવણીકારો દ્વારા એવું માનવામાં આવે છે કે 20 થી 25 વિદ્યાર્થીઓ એક વર્ગમાં જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ મિત્રો? 20 થી 25 વિદ્યાર્થીઓ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે કે 20 થી 25 વિદ્યાર્થીઓ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો આપણો
17 નંબરનો ક્વેશ્ચન 17 નંબરનો ક્વેશ્ચન છે પર્સનાલિટી મૂળ શબ્દ લેટિન શબ્દ છે પર્સોના પરથી ઉતરી આવ્યો જેનો અર્થ થાય છે એટલે કે આ પર્સનાલિટી જે શબ્દ છે એ મિત્રો લેટિન શબ્દ પર્સોના પરથી ઉતરી આવેલો છે અને આ જે પર્સોના છે એનો અર્થ શું થાય છે એ આપણે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ઓપ્શન એ મોહરું, ઓપ્શન બી ચહેરો, ઓપ્શન સી વ્યક્તિ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપો મિત્રો કે આ જે પર્સનાલિટી શબ્દ છે એ મૂળ શબ્દ પર્સોના પરથી આવેલો છે અને આ જે પર્સોના છે એનો અર્થ શું થશે તો યાદ રાખીશું મિત્રો એનો અર્થ થઈ જશે મોહરું. શું થઈ જશે? મોહરું. એટલે કે ઓપ્શન નંબર એ છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરીશું મિત્રો. વ્યક્તિત્વમાં આપણે 18 નંબરનો ક્વેશ્ચન શું કે છે તો કપિલ મુનિની દ્રષ્ટિએ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે? વ્યક્તિત્વના પ્રકારોમાં આપણે જોયું હતું કે કપિલ મુનિની દ્રષ્ટિએ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે એટલે કે કપિલ મુનિએ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પાડ્યા છે મિત્રો તો યાદ રાખીશું કે કપિલ મુનિ દ્વારા વ્યક્તિત્વના 3 પ્રકારો પાડવામાં આવે છે. કેટલા પ્રકારો પાડવામાં આવેલા છે? 3 પ્રકારો. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો. આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 19 અને 19 નંબરનો ક્વેશ્ચન છે ઉત્કલ્પનાની રચના કયા સ્વરૂપે કરવામાં આવે છે? આપણે જોયું હતું અગાઉના વિડીયોમાં ઉત્કલ્પનાની રચના મિત્રો આપણે કયા સ્વરૂપે કરીએ છીએ? ઓપ્શન એ પણ, ઓપ્શન બી જો અને તો, ઓપ્શન સી અને ઓપ્શન ડી જેમ તેમ. આપણે જોયું હતું કે ક્રિયાત્મક સંશોધનમાં મિત્રો આપણે ઉત્કલ્પનાની રચના કરતા હતા અને આ જ ઉત્કલ્પના છે મિત્રો કયા પ્રકારની હતી? તો જો તો પ્રકારની હતી. કયા પ્રકારની હતી મિત્રો? જો તો પ્રકારની હતી. એટલે કે ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો ક્વેશ્ચન નંબર 20 આંકડાશાસ્ત્ર એટલે સરેરાશનું વિજ્ઞાન. આ વ્યાખ્યા મિત્રો કોણે આપી હતી? આંકડાશાસ્ત્ર એટલે સરેરાશનું વિજ્ઞાન. આ વ્યાખ્યા મિત્રો કોણે આપી હતી? આંકડાશાસ્ત્રનો પણ બહુ મોટો રોલ છે આપણા મનોવિજ્ઞાનમાં. 2 થી 3 ગુણનો પૂછાય છે એટલે આ વ્યાખ્યાઓ આંકડાશાસ્ત્રમાં મધ્યક, ખાસ મિત્રો મધ્યક, મધ્યસ્થ, બહુલક, પછી પ્રમાણિત વિચલન, આના મિત્રો દાખલા નથી જોવાના પરંતુ આની જે બેઝિક માહિતી છે એ બેઝિક માહિતી આપણે યાદ કરી લેવાની છે કારણ કે બેઝિક માહિતી પરથી ક્વેશ્ચન પૂછાય છે ઘણીવાર અને આપણને આવડવા જોઈએ. તો આંકડાશાસ્ત્ર એટલે સરેરાશનું વિજ્ઞાન. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? ઓપ્શન એ બ્રાઉલી, ઓપ્શન બી ઓપન, ઓપ્શન સી રૂસો અને ઓપ્શન ડી હયાત. તો યાદ રાખીશું મિત્રો કે આંકડાશાસ્ત્ર એટલે સરેરાશનું વિજ્ઞાન. આ વ્યાખ્યા મિત્રો બ્રાઉલી દ્વારા આપવામાં આવી છે. કોના દ્વારા આપવામાં આવી છે? બ્રાઉલી દ્વારા આપવામાં આવી છે. એટલે કે ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો 21 નંબરનો ક્વેશ્ચન અને 21 નંબરનો ક્વેશ્ચન છે આપણો કેળવણી એટલે જ માનવ સમાજનું નિર્માણ. આ વ્યાખ્યા કોને આપી છે? કેળવણીની વ્યાખ્યાઓમાં આપણે જોયું હતું કેળવણી એટલે જ માનવ સમાજનું નિર્માણ. આ વ્યાખ્યા કોને આપી છે? ગાંધીજી, વિવેકાનંદ, એરિસ્ટોટલ કે રાધાકૃષ્ણ. આપણે વાત કરી હતી કે કેળવણીને જ્યારે માનવ સમાજનું નિર્માણ કરવાની વાત કરે ત્યારે કોણ કરે છે? તો એક જ વ્યક્તિ કરે છે. કોણ કરે છે? ડોક્ટર રાધાકૃષ્ણ. એટલે કે કેળવણી એટલે જ માનવ સમાજનું નિર્માણ. તો આ વ્યાખ્યા મિત્રો કોણે આપી છે? ડોક્ટર રાધાકૃષ્ણએ આપી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો આગળનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 22 અને 22 નંબરનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સાંસ્કૃતિક પરિબળ કેળવણી પર અસર કરે છે? એટલે કે સાંસ્કૃતિક પરિબળોમાંનું કયું પરિબળ છે જે કેળવણી ઉપર અસર કરે છે? ઓપ્શન એ રામાયણ, ઓપ્શન બી ઉપનિષદ, ઓપ્શન સી યોગ શિક્ષણ અને ઓપ્શન ડી આપેલ તમામ. યાદ રાખીશું મિત્રો સાંસ્કૃતિક પરિબળની વાત છે એટલે કે રામાયણ, ઉપનિષદ અને યોગ શિક્ષણ આ 3 પરિબળો મિત્રો આપણા કેળવણી પર અસર કરે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લેશું મિત્રો. યોગ શિક્ષણ નહીં આવે. ખાસ મિત્રો સમજી લીધું. અહીંથી આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી કે રામાયણ, ઉપનિષદ અને યોગ શિક્ષણ આ 3 મિત્રો સાંસ્કૃતિક પરિબળ છે કે જે આપણી કેળવણી ઉપર અસર કરે છે. એટલે કે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળ 23 નંબરનો ક્વેશ્ચન
કેળવણીના સામાન્ય ધ્યેયો કયા છે? કેળવણીના સામાન્ય ધ્યેયો કયા છે? જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય, વ્યાવસાયિક ધ્યેય, નૈતિક ધ્યેય કે આપેલ તમામ? તો કેળવણીના ધ્યેયો શીખવાડે ત્યારે મેં વાત કરી હતી તમને કે સામાન્ય ધ્યેયમાં મિત્રો બધા જ ધ્યેયોનો સમાવેશ થઈ જાય. જેટલા પણ ધ્યેયો આપણા જીવન વિકાસ માટે ઉપયોગી છે એ તમામે તમામ ધ્યેયોનો સમાવેશ આપણે સામાન્ય ધ્યેયમાં કરીએ છીએ. એટલે કે જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય, વ્યવસાયિક ધ્યેય અને નૈતિક ધ્યેય, આ ત્રણ ધ્યેય મિત્રો સામાન્ય ધ્યેયમાં સમાવેશ થઈ જશે. એટલે કે અહીંથી તો આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ 24 નંબરનો ક્વેશ્ચન. 24 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? દયા, પ્રેમ, વાત્સલ્ય આ કેળવણીના કયા પરિબળ છે મિત્રો? જે દયા છે, આ પ્રેમ છે, આ વાત્સલ્ય છે, આ બધા મિત્રો કેળવણીના કયા પરિબળ છે? ઓપ્શન એ આર્થિક, ઓપ્શન બી સાંવેગિક, ઓપ્શન સી સાંસ્કૃતિક અને ઓપ્શન ડી રાજકીય. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે દયા, પ્રેમ, વાત્સલ્ય આ બધા કેળવણીના કયા પરિબળો છે, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે કે 24A, 24B, 24C કે 24D. તો યાદ રાખીશું મિત્રો, આ બધા સાંવેગિક પરિબળો છે. કયા પરિબળો છે? તો સાંવેગિક પરિબળો છે. દયા, પ્રેમ, વાત્સલ્ય આ બધા જ કેળવણીના સાંવેગિક પરિબળો છે. આગળ વાત કરીએ મિત્રો, આગળનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 25. અને 25 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે નિરંતર શિક્ષણનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? ખાસ મિત્રો યાદ રાખજો કે નિરંતર શિક્ષણ છે એનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો યાદ રાખી લઈશું અહીંથી આપણે, ઇંગ્લેન્ડમાં થયો હતો. ક્યાં થયો હતો? ઇંગ્લેન્ડમાં. એટલે કે ભારતમાં પણ નહોતો, ચીનમાં પણ નહોતો, અમેરિકા પણ નહોતો, ક્યારે છે? ઇંગ્લેન્ડમાં હતો. એટલે કે નિરંતર શિક્ષણનો ઉદ્ભવ એટલે કે ઇંગ્લેન્ડ. ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, તો આગળનો આપણો ક્વેશ્ચન છે 26 નંબરનો ક્વેશ્ચન. નવા આદર્શવાદ તરીકે કયા વાદને ઓળખવામાં આવે છે? ખાસ મિત્રો, નવા આદર્શવાદ તરીકે આપણે કયા વાદને ઓળખીએ છીએ? ઓપ્શન એ વાસ્તવવાદ, ઓપ્શન બી પ્રકૃતિવાદ, ઓપ્શન સી આદર્શવાદ અને ઓપ્શન ડી વ્યવહારવાદ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે નવો આદર્શવાદ એટલે કે કયો વાદ? યાદ રાખીશું મિત્રો કે નવો આદર્શવાદ એટલે વ્યવહારવાદ. કોણ મિત્રો? તો વ્યવહારવાદ. એટલે કે વ્યવહારવાદનું બીજું નામ એટલે કે નવો આદર્શવાદ. યાદ રાખી લઈશું આપણી સાથે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ આપણો 27 નંબરનો ક્વેશ્ચન છે. અને 27 નંબરનો ક્વેશ્ચન છે કે પ્રકૃતિવાદીઓ કયા શિક્ષણને પ્રાધાન્ય આપતા નથી મિત્રો? ખાસ યાદ રાખજો મિત્રો, આપતા નથી એવું પૂછવામાં આવ્યું છે કે પ્રકૃતિવાદીઓ દ્વારા કયું શિક્ષણને મહત્વ આપવામાં આવતું નથી? ઓપ્શન એ વિષયગત શિક્ષણ, ઓપ્શન બી ક્રિયાલક્ષી શિક્ષણ, ઓપ્શન સી અનુભવલક્ષી શિક્ષણ અને ઓપ્શન ડી પ્રાકૃતિક શિક્ષણ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. 27A, 27B, 27C કે 27D. યાદ રાખીશું મિત્રો, પ્રકૃતિવાદીઓ દ્વારા અનુભવલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 28. વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? હમણાં જ મિત્રો જોઈ ગયા આપણે વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો નવા આદર્શવાદ તરીકે હમણાં જ આપણે જોઈ ગયા છીએ. એટલે કે ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો 29 નંબરનો ક્વેશ્ચન. 29 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે BF સ્કિનરના મતે વિકાસ એ કેવી પ્રક્રિયા છે? એટલે કે અહીંયા વ્યાખ્યા પૂછવામાં આવે છે કે વિકાસની વ્યાખ્યા BF સ્કિનરના મતે મિત્રો કેવી હોવી જોઈએ? ઓપ્શન એ ક્રમિક અને નિરંતર, ઓપ્શન બી સંકુલ, ઓપ્શન સી વાતાવરણજન્ય અને ઓપ્શન ડી આપેલ તમામ. તો આપણે શીખ્યા હતા કે BF સ્કિનરના મતે વિકાસ એ કેવી પ્રક્રિયા છે મિત્રો? તો વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આવું કોણે કહ્યું હતું? તો BF સ્કિનર દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલે એનો મતલબ એવો થયો કે વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો ક્રમિક અને નિરંતર પ્રક્રિયા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો,
આગળનો ક્વેશ્ચન છે 30 નંબરનો ક્વેશ્ચન કે શીખવાની માહિતીને થોડા સમયે શીખવી એટલે શું મિત્રો? જે શીખવાની માહિતી છે એને થોડા સમયે શીખવી એને આપણે શું કહેતા હતા? ઓપ્શન એ આંતરીકૃત શિક્ષણ, ઓપ્શન બી અવલોકનાત્મક શિક્ષણ, ઓપ્શન સી શાબ્દિક શિક્ષણ અને ઓપ્શન ડી કૌશલ્ય શિક્ષણ. યાદ રાખીશું આપણે કે શીખવાની માહિતીને થોડા સમયે શીખવી એટલે કે આંતરીકૃત શિક્ષણ. શું થઈ જશે? આંતરીકૃત શિક્ષણ. એટલે કે ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ જશે. મિત્રો આ ખાસ ક્લિયર કરી લેજો, ઓપ્શન નંબર સી નહીં આવે, અહીંયા રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ, કે શીખવાની માહિતીને થોડા સમયે શીખવી એટલે કે આંતરીકૃત શિક્ષણ. ખાસ આપણે સુધારી લઈશું મિત્રો. આગળ વાત કરીએ મિત્રો, આગળનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 31. 31 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો સારા શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓમાં કઈ ક્ષમતાનો વિકાસ કરવો જોઈએ? એટલે કે એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીમાં કઈ ક્ષમતાનો વિકાસ કરવાનો છે? ઓપ્શન એ કંઠસ્થ કરવાની, ઓપ્શન બી સુઘડ લેખન, ઓપ્શન સી હાજર જવાબીપણાની ક્ષમતા અને ઓપ્શન ડી દરેક મુદ્દા અંગે તાર્કિક ક્ષમતા. મિત્રો યાદ રાખીશું એથી એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીમાં એ વિદ્યાર્થી કોઈ પણ પાસા દરમિયાન એ પોતાનું તર્ક ઉપયોગ કરી શકે એવી રીતે આપણે એને તૈયાર કરવાનો છે. એટલે કે શાળાના શિક્ષણ દરમિયાન આપણે એક શિક્ષક તરીકે દરેક વિદ્યાર્થીમાં એ દરેક મુદ્દા અંગે જે તાર્કિક ક્ષમતા છે એ વિકાસ કરવાની ક્ષમતા એ આપણે એને શીખવવાની છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ મિત્રો, આગળનો ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 32 અને 32 નંબરનો ક્વેશ્ચન છે આદર્શવાદના આધારભૂત સિદ્ધાંતોમાં કઈ બાબત પણ સંમેલિત થાય છે? જ્યારે આદર્શવાદની ચર્ચા કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે આદર્શવાદ છે એ મિત્રો હંમેશા શેને મહત્વ આપે છે? તો આદર્શવાદ હંમેશા વિભિન્નતામાં એકતાને માને છે. તેને માને છે? વિભિન્નતામાં એકતાને માને છે. એટલે કે યાદ રાખીશું એથી આપણે કે આદર્શવાદના આધારભૂત સિદ્ધાંતોમાં કઈ બાબત મહત્વની છે? તો વિભિન્નતામાં એકતા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 33 અને 33 નંબરનો ક્વેશ્ચન છે એલિઝાબેથ હર્લોકના માટે વિકાસ એ કેવો ફેરફાર છે? આપણે શીખ્યા હતા મિત્રો ત્યારે વિકાસની વાત કરી હતી ત્યારે કે એલિઝાબેથ હર્લોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? તો વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે. કેવો ફેરફાર છે મિત્રો? ગુણાત્મક ફેરફાર છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળ મિત્રો 34 નંબરનો ક્વેશ્ચન છે કે કેળવણીના ધ્યેયો છે એમાંનું એક ધ્યેય એટલે કયું? તો આત્મસાક્ષાત્કાર. તો જે આત્મસાક્ષાત્કાર છે એનો સમાવેશ કયા પ્રકારના ધ્યેયમાં થાય છે મિત્રો? એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ જ્ઞાન પ્રાપ્તિ, ઓપ્શન બી સામાજિક, ઓપ્શન સી વ્યક્તિગત અને ઓપ્શન ડી આપેલ તમામ. તો યાદ રાખીશું અહીંયા કે આત્મસાક્ષાત્કાર છે એ હંમેશા આપણે વાત કરી હતી કે એ હંમેશા વ્યક્તિગત ધ્યેયમાં આવશે. એમાં આવશે વ્યક્તિગત ધ્યેયમાં. તો અહીંથી આપણો રાઈટ આન્સર તો થઈ જશે ઓપ્શન નંબર સી કે આત્મસાક્ષાત્કારનો સમાવેશ હંમેશા વ્યક્તિગત ધ્યેયોમાં કરવામાં આવે છે. એટલે કે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળ ક્વેશ્ચન નંબર 35 નંબરનો ક્વેશ્ચન છે ગિલફર્ડના મતાનુસાર રસના કુલ કેટલા ક્ષેત્રો છે? ખાસ યાદ રાખીશું કે ગિલફર્ડે રસના કુલ કેટલા ક્ષેત્રો દર્શાવ્યા હતા? ઓપ્શન એ 22, ઓપ્શન બી 8, ઓપ્શન સી 12 અને ઓપ્શન ડી 28. યાદ રાખીશું મિત્રો કે રસના કુલ 28 ક્ષેત્રો કોને આપ્યા હતા? તો ગિલફર્ડે આપ્યા હતા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ આગળનો ક્વેશ્ચન છે મિત્રો 36 નંબરનો ક્વેશ્ચન કે વર્તમાન કાળનો અનુભવ ભૂતકાળ જેવો જ એવું સમજાવતો અનુભવ એટલે શું? એટલે કે વર્તમાન કાળનો અનુભવ છે એ ભૂતકાળ જેવો જ છે. આ સમજાવતો અનુભવ એને આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ પ્રત્યભિજ્ઞા, ઓપ્શન બી પુનઃ પ્રાપ્તિ, ઓપ્શન સી સંચય અને ઓપ્શન ડી સંકેતાકન. યાદ રાખીશું કે વર્તમાન કાળનો અનુભવ ભૂતકાળ જેવો જ છે. આ સમજાવતો અનુભવ એટલે પ્રત્યભિજ્ઞા. શું થઈ જશે? પ્રત્યભિજ્ઞા. એટલે કે ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 37 નંબરનો ક્વેશ્ચન શિક્ષણ કાર્યનું આયોજન કરતા કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? જ્યારે પણ શિક્ષણ કાર્યનું આપણે આયોજન કરીએ છીએ ત્યારે કઈ બાબત આપણે ધ્યાનમાં ન લેવી જોઈએ મિત્રો? ખાસ યાદ રાખીશું કે કઈ બાબત ધ્યાનમાં ન લેવી જોઈએ.
સમય, કાર્યના દિવસો, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કે રજાઓની સંખ્યા. યાદ રાખીશું કે સમય, કાર્યના દિવસો અને આ રજાઓની સંખ્યા, આ બધું તો શિક્ષણ કાર્યને મિત્રો આયોજન કરીએ છીએ એટલે આપણે ધ્યાન રાખીએ છીએ, પરંતુ મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે ધ્યાનમાં રાખતા નથી, કારણ કે આપણે તો શિક્ષણ કાર્ય મિત્રો વર્ગખંડની અંદર કરવાનું છે. પછી 1 વિદ્યાર્થી હોય કે 30 વિદ્યાર્થી હોય, તો યાદ રાખીશું અહીંથી આપણે કે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ આપણો 38 નંબરનો ક્વેશ્ચન છે. એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણોમાં ઘણો તફાવત છે, તો નીચેનામાંથી શું શિક્ષકને ભણતરના સ્તરમાં વિભિન્નતાના ખ્યાલો આપવામાં મદદ કરશે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન મિત્રો આપણું જે આંકડાશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્રમાંથી લીધેલો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખીશું. તો શું થશે? એક શિક્ષકને જ્યારે એવું જણાય છે કે વર્ગમાં સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણમાં ઘણો બધો તફાવત છે, તો એ શાનો ખ્યાલ આપે છે? મધ્યસ્થ, બહુલક કે પ્રમાણિત વિચલન. તો જ્યારે પણ સૌથી વધુ અને સૌથી ઓછી કિંમત અથવા તો સૌથી વધુ માહિતી અને સૌથી ઓછી માહિતીમાં ઘણો તફાવત જાણવા મળે, ત્યારે મિત્રો હંમેશા પ્રમાણિત વિચલન આવે. તો હવે પ્રમાણિત વિચલન આવે, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું.